સરસ મજાની 2026 શરૂઆત થઈ ગઈ છે અને ઠંડી પણ ધરખમ પડી રહી છે. એમાં પણ આ બધું ક્યાંક ને ક્યાંક લોકોને વાયરલ ઇન્ફેક્શન્સ ને તાવ ને બધું થતું હોય છે. પણ જ્યારે તમે આ બધું તાવ ને બધું થાય ને ત્યારે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર કડવી કડાટ ગોળી લખીને આપે, જે ગળવાની સામાન્ય લોકોને કોઈની ઈચ્છા ના હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે ગળવી પડે. પરંતુ આ જ કડવી ગોળીમાંથી એક સરસ મજાની વાત છે કે જ્યારે પણ જીવનમાં નિષ્ફળતા આવે કે પછી કોઈ કંઈ પણ અપશબ્દ બોલી જાય કે પછી હોય કોઈ તમારી ટીકા કરી જાય, તો આ કડવી ગોળીની જેમ એ વાત પણ ગળી જવી, જેને સીધી અસર ના થાય. જો કડવી ગોળીની જેમ એ વાતને પણ વાગોળ્યા કરશો તો એ જીવનભર એ કડવાટ રહેશે ને રહેશે. એટલે સીધી કડવી ગોળીની જેમ વાત આખી ઉતારી જવી. વાત નાની છે પણ કામની છે.